ગુજરાતમાં આપનું સ્વાગત છે। પંચમહાલના સૈરા ટાઉન હોલ ખાતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને જનકલ્યાણ શિબિર અને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। સૈરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષતામાં જનકલ્યાણ શિબિર અને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। સરકારની વિવિધ લોકાભિમુખ અને જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના નાગરિક સુધી અત્યંત સરળતાથી પહોંચાડી શકાય તેવા ઉમદા હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સૈરા નગરપાલિકા દ્વારા ટાઉન હોલ ખાતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં જનકલ્યાણ શિબિર અને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચાડવાના હેતુસર યોજાયેલા કાર્યક્રમને સંબોધતા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે જણાવ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષમાં અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। તેમણે આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના સહિતની યોજનાઓની વિસ્તૃત માહિતી આપી ઉપસ્થિત નાગરિકોને આ યોજનાઓ વધુમાં વધુ લાભ લેવા હાંકલ કરી હતી। આ ઉપરાંત લાભાર્થીઓને ધક્કા ખાવા ન પડે અને એક જ છત નીચે તમામ સરકારી સેવાઓ મળી રહે તે માટે નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારી સાથે તમામ વિભાગોના સ્ટોલની રૂબરૂ મુલાકાત લીધી। તેમણે સ્ટોલ પર ચાલી રહેલી કામગીરીની સઘન સમીક્ષા કરી હતી અને શિબિરમાં આવેલા અરજદારોના પ્રશ્નો તથા રજૂઆતોનું સ્થળ પર જ સકારાત્મક નિરાકરણ લાવવા માટે હાજર અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી। સમગ્ર કાર્યક્રમના સફળ સમાપન બાદ ટાઉન હોલ પટાંગણમાં પર્યાવરણની જાળવણી અને ગ્રીન ગ્રોથના સંદેશ સાથે એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ, પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ, જિલ્લા ભાજપ મહામંત્રી જિગ્નેશ પાઠક, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ જે.કે. મૂલચંદાણી સહિત આમંત્રિત મહાનુભાવોના હસ્તે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ, નગરપાલિકાના સભ્યો, સરકારી અધિકારી તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ સૈરા તાલુકા નગરપાલિકાના તમામ કાર્યકર્તાઓ સાથે માનનીય મોદી સાહેબ આ દેશના વડાપ્રધાન તરીકે વધારેમાં વધારે રેકોર્ડ બ્રેક કર્યો હોય તેના અનુસંધાનમાં આજરોજ નગરપાલિકા હોલમાં મિટિંગ રાખવામાં આવેલી। એ મિટિંગની અંદર મોદી સાહેબને 12 વર્ષ પૂરા થયા છે। 12 વર્ષથી વધારે દિવસો થઈ જવાના કારણે પ્રથમ દેશના વડાપ્રધાન તરીકે પહેલો રેકોર્ડ સ્થાપ્યો છે। તો મારી આજના દિવસે નગરપાલિકાના તમામ વિસ્તારના લોકો સાથે મિટિંગ રાખીને મિટિંગની અંદર તમે મોદી સાહેબનું દીર્ઘાયુ વધે, મોદી સાહેબનું જીવન ખૂબ આગળ વધે અને 2047 સુધી ભારતનું પ્લાનિંગ જે કર્યું છે ભારતના પ્લાનિંગ કરવામાં સફળતા ભગવાન માતાજી આપે તેવી શુભેચ્છા સાથે અમે આજે નગરપાલિકા વિસ્તારમાં વડીલોને મળવા માટેનું પણ પ્રોગ્રામ છે। તો વડીલોને મળવા માટે આજરોજ અહીંયા આવ્યા હતા। માન્ય નગરપાલિકાના માજી પ્રમુખ સોમભાઈને મળ્યા, અમારા ભાઈ શ્રી કાળુભાઈ છે એમને પણ સલામપુરાના વતની છે એમને પણ મળ્યા, અમારા માસ્તર જે છે આ ગામના વતની છે, વડીલ છે અને શિક્ષક તરીકે જેઓ નિવૃત્ત થયા છે અને જિંદગી શાંતિથી જીવી રહ્યા છે એમના ઘરે પણ મળ્યા, બધાની જોડે વાતચીત કરી અને મોદી સાહેબ આ દેશના વડાપ્રધાન તરીકે સદંતર ચાલુ રહે અને દેશના વિકાસમાં માણસો છેવાડાના માનવી સુધી એમની જે યોજનાનો લાભ મળે એના માટે અમે દરેક ગામે ગામ ફરીને એમના પ્રધાનમંત્રી કાર્યકાળ દરમિયાન જે કંઈ કામો થયા છે એની માહિતી આપીએ। જય હિન્દ, જય ખોડિયાર, ભારત माता की जय, वंदे मातरम। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।